સૌપ્રથમ સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નવસારીની કોલેજમાં 12 પરીક્ષાર્થીઓ ફસાયા। એમબી ગોહિલ કોલેજમાં ફસાયા વિદ્યાર્થીઓ। એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ માટે ત્યાં પહોંચી ગઈ છે। પરીક્ષા રદ કરવા સવારે કરાઈ હતી રજૂઆત। વીર નર્મદ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગને કરી હતી રજૂઆત। પરીક્ષા રદ ન થતા વિદ્યાર્થીઓ પહોંચવું પડ્યું હતું કોલેજ। જો ડોક્ટર અમિત પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અમિતભાઈ, વરસાદ ચાલુ છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે, છતાં કોલેજ કેમ રાખવામાં આવી? એકચ્યુઅલી આ યુનિવર્સિટીની એક્ઝામ ચાલે છે ફિઝિયોથેરાપીની, અને મોર્નિંગમાં જ વહેલી મોર્નિંગમાં અમે બધા વિડીયોઝ ને બધા અમારા જે યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્ટડીઝના બધાને મોકલાવ્યા, બટ એ લોકોને એવી માહિતી મળી કે એવી કોઈ પરિસ્થિતિ ત્યાં છે નથી। કદાચ એ લોકો મિસગાઈડ થયા કે વોટ એવર। એ લોકોએ 9 વાગે અમને મેસેજ મોકલાવ્યું કે આજની પરીક્ષામાં કોઈ એબસેન્ટ હશે તો એને બીજી વાર પરીક્ષા આપવા ચાન્સ મળશે, પણ 9 વાગે પહેલા અહીંયા 8:30 વાગે તો ઓલ ધ વે પાણી ભરાઈ ચૂક્યું હતું કમ્પ્લીટ, બીકોઝ આપણી કોલેજ નદી કિનારે છે ઓલમોસ્ટ અને નીચલાના વિસ્તારમાં આવે છે, એટલે અહીંયા 8:30 વાગે જ પાણી ભરાઈ ગયું હતું અને અમે બહુ રજૂઆત કરી પણ એક્ઝામ કેન્સલ નહીં થઈ પછી। અને પછી છેલ્લે અમે એનડીઆરએફની ટીમ હમણાં આવી છે ને બધા વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરી રહ્યા છે। હાલ કેટલા વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે? ટોટલ 7 જણા વિદ્યાર્થીઓ છે અને 12 જણા ટોટલ 15 જણા છે, એમાં નગરપાલિકાના બી 3 જણા છે હાલમાં અહીંયા અવેલેબલ છે, અને 6-7 વિદ્યાર્થીઓ છે, બાકીના અમારા જે સ્ટાફ મેમ્બર્સ છે એ લોકો અહીંયા હાલમાં। અને પાણીની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, ઓલમોસ્ટ 8-10 ફીટ જેવું પાણી ભરાઈ ગયું છે। અચ્છા, તો હવે આગળની શું રણનીતિ? બસ આ એનડીઆરએફની ટીમ આવી છે, અમે પ્રાંત અધિકારી સાહેબને રજૂઆત કરી સવારમાં, પછી એનડીઆરએફની ટીમ આવી છે। એક બોટમાંથી હમણાં થોડાક વિદ્યાર્થીઓ ગયા છે, બીજી વાર એ લોકો આવ્યા છે, અત્યારે બીજા 5-6 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરી રહ્યા છે, બાકી બધા અહીંયાથી નીકળતા છે હમણાં। ઓકે અમિતભાઈ, આભાર સમગ્ર માહિતી બદલ અને અમારી સાથે જોડાવા બદલ। તો હાલ જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે વિદ્યાર્થીઓને ત્યાંથી બહાર કાઢવામાં આવી રહ્યું છે અને એનડીઆરએફની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે અને વિદ્યાર્થીઓનું હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। કલ્પેશ, અત્યારે આ સમાચારને લઈને અત્યારની શું છે લેટેસ્ટ અપડેટ? અવિની, અત્યારે જો દ્રશ્યમાં જાય છે કે પ્રમાણે અત્યારે આ જે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, 12 થી 15 વિદ્યાર્થીઓ હતા અને એમને આવવા માટે એટલા માટે મજબૂર થવું પડ્યું હતું કારણ કે ફિઝિયોથેરાપીની આ પરીક્ષા હતી। જે રીતે ડાયરેક્ટરે જણાવ્યું હતું એમબી ગોહિલ સાયન્સ કોલેજના ડોક્ટર અમિત પટેલે, એમનું કહેવું હતું કે અમે પરીક્ષા રદ રાખો, અહીંયા પાણીની સ્થિતિ જે છે એક વિકટ બનતી જાય છે, પૂરની સ્થિતિ વિકટ બનતી જાય, પરંતુ છતાં પણ એ માનવામાં નહોતું આવ્યું એવો એમનો દાવો છે। 15 વિદ્યાર્થીઓમાંથી અત્યારે હાલના તબક્કે જે માહિતી મળી છે તે પ્રમાણે 5 થી 6 વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે। એનડીઆરએફનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય તે પ્રમાણે લગભગ 4 થી 5 જે વિદ્યાર્થીનીઓ છે તેમને મેઇન ગેટ સુધી લઈ જવામાં આવે છે। જોઈ શકાય છે કે કયા પ્રકારની સ્થિતિ છે, કમરસમાં પાણી અત્યારે હાલ છે। રેસ્ક્યુ ઓપરેશન જે ચાલી રહ્યું છે પ્રમાણે આ કોલેજના કેમ્પસમાં અત્યારે પાણી જ પાણી, જળભરાવ જોવા મળી રહ્યો છે અને આ જળભરાવ વચ્ચે વિદ્યાર્થીઓ ફસાયા છે। જો કે એનડીઆરએફની ટીમ પહોંચી હોવાની માહિતી છે। 5 વિદ્યાર્થીઓને અત્યારે હાલ લેવામાં આવેલા છે અને રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે। ડાયરેક્ટરના જણાવ્યા પ્રમાણે લગભગ 10 થી 12 લોકો હજુ પણ આ કોલેજ કેમ્પસમાં છે અને નીકળવું મુશ્કેલ છે। એનડીઆરએફની મદદ લેવા સિવાય બીજો કોઈ આશરો નથી। જી કલ્પેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જેમ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, હાલ ત્યાં વિદ્યાર્થીનીઓ જે છે તે અત્યારે ફસાયેલા છે, ત્યાં પાણીના પ્રવાહમાં ફસાયેલી છે અને એનડીઆરએફની જે ટીમ છે ત્યાં સતત રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે અને વિદ્યાર્થીઓને ત્યાંથી સલામત રીતે બહાર કાઢી રહી છે। એક તરફ તમે કેમેરા 1માં જોઈ શકો છો કે હાલ પણ ત્યાં કોલેજની બિલ્ડિંગની અંદર ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ ફસાયેલા છે અને બીજી તરફ એનડીઆરએફની જે ટીમ છે તે હાલ રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે, વિદ્યાર્થીઓને ત્યાંથી સલામત રીતે બહાર કાઢી રહી છે। કુલ 15 લોકો ફસાયા છે। કોલેજના જે ડાયરેક્ટર છે તેઓને પણ જણાવ્યું છે કે કુલ ત્યાં હાલ કોલેજમાં 15 વિદ્યાર્થીઓ ફસાયેલા છે અને હાલ એનડીઆરએફની ટીમ સતત ત્યાં કામે લાગી છે અને તમામ વિદ્યાર્થીઓ જે છે તેમને હાલ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે।